જૂનાગઢ મનપા ચૂંટણી વોર્ડ નંબર 6 માં મતગણતરી સંપન્ન કરવામાં આવી છે, જેમાં ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારની થઈ છે જીત। ભાજપના કુસુમબેન અકબરી અને પ્રવીણ વાઘેલાએ જીત હાંસલ કરી છે, તો કોંગ્રેસના ઉમેદવાર લલિત પરસાના અને જસવંતીબેન કેસવાળાની પણ થઈ છે જીત। ઉમેદવાર વોર્ડ નંબર 6 અમે આજે જે અમારી પેનલ હતી એમાંથી 2 જે ઉમેદવાર હતા એમનો વિજય થયેલો છે અને 2 જે સીટ છે એ અમારા થોડાક મતોથી અમને પરાજય મળ્યો છે 2 સીટમાં। એનું અમને ઘણું બધું દુઃખ છે, પરંતુ 4 અને 6 અમને એવી ધારણા કરી હતી કે 8 સીટ અમારી આવશે, પરંતુ એમ કેમ પ્રકારે ભાજપે જે સત્તાનો દુરુપયોગ કર્યો, ઈવીએમથી માંડીને ઘણા બધા જે મતદાન સમયે પણ એમાં ચેડા થયા હતા, બંધ પડ્યા હતા, એને હિસાબે મતદાનમાં ઘણી બધી અસર થઈ હતી। એટલે આવી રીતના જે ભાજપ છે એને ઘણી જગ્યાએ, કારણ કે લોકો તો મત દેવા ઈચ્છતા જ નહોતા, આખી જૂનાગઢ ત્રસ્ત હતું, તો આટલો બધો વિજય ખરેખર થાય જ નહીં। અને જે અમારી આ વખતે કોંગ્રેસની જે સીટો વધી છે એમાં અમે આ વખતે જેટલી બને એટલી જનતાના કામો કરવું અને જેટલું થાય એટલું વિરોધ પક્ષમાં રહી અને જનતાના મુદ્દાઓ ઉઠાવવા।